નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। બિલીમોરાના પૌરાણિક સોમનાથ મંદિર પરિસરના મેળામાં રાઈડ તૂટી પડતા 5 લોકોને નાની મોટી ઈજા। બંગલામાં ચોરી કરવા ઘૂસેલ 2 ઘરફોડ ચોરોને વલસાડ સિટી પોલીસે ઝડપી પાડ્યા। અબ્રામા વિસ્તારમાં મહિલાને રોડ પર પછાડીને ઢોરમાર મારતા મોત। શ્રાવણ માસમાં વિશ્વંભરી તીર્થયાત્રા ધામે ભક્તોની ભીડ ઉમટી। હવે સમાચાર વિગતવાર જોઈએ। નવસારી બિલીમોરાના પૌરાણિક સોમનાથ મંદિર પરિસરના મેળામાં બની દુર્ઘટના। મેળામાં મૂકવામાં આવેલ ટોરા રાઈડ તૂટી પડતા રાઈડ સંચાલક એક મહિલા સહિત 5 લોકોને નાની મોટી ઈજા થઈ। નવસારીના બિલીમોરાના પૌરાણિક સોમનાથ મંદિર પરિસરના મેળામાં આ દુર્ઘટના બની છે। મેળામાં મૂકવામાં આવેલ ટોરા રાઈડ તૂટી પડી। રાઈડ તૂટી પડતા રાઈડ સંચાલક એક મહિલા સહિત 5 લોકોને નાની મોટી ઈજા થઈ છે। ઈજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર અર્થે બિલીમોરાના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। મહિલાને વધુ સારવાર અર્થે સુરત રેફર કરવામાં આવી। ઘટનાની જાણ બિલીમોરા ફાયર વિભાગને થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। સમગ્ર મામલાને લઈ બિલીમોરા પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી। कोई सेकंड नीचे जोजे भाई बड़ा चल चुप દીકરા કયા ગામના કાં આવ્યો ઓય ઓય ભાઈ ઉતરી જાઓ ઓય ઉતરી જાઓ બધા આવી જા દીકરા આવી જા कौन से तुम्हारी यहाँ पे कौन से तुम्हारी यहाँ दीकरा कौन से कया गामना તમે કયા ગામના હે માધવબાગ મારે કોઈ નંબર છે તારો દીકરા કોનો નંબર છે વલસાડ શહેરના નનકવાડા વિસ્તારની એક સોસાયટીના બંગલામાં ચોરી કરવા ઘૂસેલા 2 ઘરફોડ ચોરોને વલસાડ સિટી પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપીઓની ધરપકડ બાદ આવી ઢબે પૂછપરછમાં અત્યાર સુધી 2 ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે। જો કે આરોપીઓ પર અગાઉ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। વલસાડના શહેરના શેવાડે આવેલ નનકવાડા વિસ્તારમાં આવેલ કૃષ્ણા પાર્ક સોસાયટીના એક બંધ ઘરમાં કેટલાક 2 ચોર ચોરી કરવા ઘૂસ્યા હતા। જો કે આ દરમિયાન જ ઘર માલિક આવી ગયા હતા। આથી આ વ્યક્તિઓ ત્યાંથી
ફરાર થઈ ગયા હતા. જોકે ફરિયાદીએ તત્કાલિક પોલીસનો સંપર્ક કરતા વલસાડ સિટી પોલીસની ટીમ એક્ટિવ થઈ ગઈ હતી અને આરોપીઓને શોધવા તપાસ શરૂ કરી હતી. આસપાસના વિસ્તારમાં સીસીટીવી ચેક કરતા પોલીસને બાતમી મળે મુજબ વલસાડ રેલવે ઓવરબ્રિજ નીચેથી આ બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસના હાથે ઝડપાયેલ આરોપીઓમાં મૂળ બિહારના યાસીન મકબૂલ ખાન અને વિશ્વનાથ સિંઘ હોવાનું બહાર આવ્યું છે. ઝડપાયેલ આરોપીઓમાં યાસીન મકબૂલ ખાન વાપી જીઆઈડીસી વિસ્તારમાં 11 વર્ષ અગાઉ નોંધાયેલા એક ગુનામાં વોન્ટેડ હતો. પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો અબ્રામા વિસ્તારમાં મહિલાને રોડ પર પછાડીને ઢોરમાર મારતા મોત. શ્રાવણ માસમાં વિશ્વંભરી તીર્થયાત્રા ધામે ભક્તોની ભીડ ઉમટી. વિરામ બાદ આપનું સ્વાગત છે. વલસાડમાં જમવાનું બનાવવાની બાબતે હત્યા. અબ્રામા વિસ્તારમાં મહિલાને રોડ પર પછાડીને ઢોરમાર મારતા મોત નિપજાવી. આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો. વલસાડના અબ્રામા વિસ્તારમાં જન્માષ્ટમીના દિવસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મનીષાબેન કલ્પેશભાઈ કુકણાની જમવાનું બનાવની બાબતે થયેલા ઝઘડા બાદ હત્યા કરવામાં આવી છે. મનીષાબેન પોતાના પતિના અવસાન બાદ આરોપી ભાવેશભાઈ સોમાભાઈ રાઠોડ સાથે રહેતા હતા. રવિવારે વિસ્તારમાં મટકી ફોડ કાર્યક્રમ બાદ મનીષાબેન અને ભાવેશભાઈ ઘરે ગયા હતા. જમવાનું બનાવવાની નજીવી બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન આરોપીએ મનીષાબેનને ઘરમાં લાકડાના ફટકા માર્યા હતા. મહિલા દોડીને ઘરની બહાર ગઈ તો ભાવેશે મનીષાબેનને રોડ પર પછાડીને માર માર્યો હતો. બૂમાબૂમ સાંભળતા પાડોશીઓ દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ મનીષાબેનને રસ્તા પર પડેલી જોઈ તેમની મદદે દોડી આવ્યા હતા, પણ આરોપી ભાવેશે સ્થાનિકો પર પણ પથ્થરમારો કરી તેમને ભગાડ્યા હતા. સ્થાનિકોએ તરત જ વલસાડ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી. વલસાડ સિટી પોલીસની એક ટીમ તત્કાલિક અબ્રામા વાવફલિયા ગુજરાતી સ્કૂલ પાસે પહોંચી હતી. મનીષાબેનને ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. વલસાડ સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોની હાજરીમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. મનીષાબેનના ચહેરા, હાથ, પગ સહિતના શરીરના અન્ય ભાગોમાં પણ ગંભીર ઇજાઓ જોવા મળી હતી. મૃતકના દીકરાની ફરિયાદના આધારે પોલીસે આરોપી ભાવેશભાઈ રાઠોડ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી દીધી છે. વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામો. વાપી, વલસાડ આસપાસના વિસ્તારમાં વરસ્યો વરસાદ.
વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. વાપી અને વલસાડના આસપાસના વિસ્તારમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. પાડી ધરમપુર કપરાડામાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. પાડી અને ઉમરગામ તાલુકામાં પણ વરસાદ વરસી રહ્યો છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો. શ્રાવણ માસમાં વિશ્વંભરી તીર્થયાત્રા ધામે ભક્તોની ભીડ ઉમટી. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. વલસાડના રાબડા ગામે લીલીછમ વનરાઈ અને પ્રાકૃતિક સૌંદર્યના મધ્યમાં આવેલ માં વિશ્વંભરી તીર્થયાત્રા ધામમાં શ્રાવણ મહિનાની શરૂઆતથી જ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી હતી. ખાસ કરીને જન્માષ્ટમીના દિવસોમાં તો ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તોની ભીડ જામી હતી. અહીંયા પરાશક્તિમાં વિશ્વંભરી માતાના દર્શન કરીને સ્વભક્તોએ ધન્યતા અનુભવી હતી. આ ધામની મુલાકાતે આવતા દરેક દર્શનાર્થીઓને અહીંના શાંતિપૂર્ણ વાતાવરણમાં આધ્યાત્મિક શાંતિની અનુભૂતિ થાય છે. અહીંની અલૌકિક પાઠશાળામાં મા વિશ્વંભરીના ચૈતન્ય સ્વરૂપના દર્શન અને હિમાલયની ગુફામાં સ્થિત શિવલિંગના દર્શન કરીને શ્રદ્ધાળુઓ મંત્રમુગ્ધ થઈ જાય છે. ગોકુળધામમાં શ્રી કૃષ્ણે ઉપાડેલ ગોવર્ધન પર્વત અને નંદ બાબાની કુટીરની સુંદર પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. વૈકુંઠ ધામમાં એક આદર્શ ગૌશાળા બનાવવામાં આવેલી છે, જ્યાં ગીર ગાયોની સ્વચ્છતાનું ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે. પંચવટીમાં શ્રી રામ, માતા સીતા અને લક્ષ્મણજીની પ્રતિમાઓના દર્શન કરીને ભક્તો ભાવ વિભોર થઈ જાય છે. શ્રી વિશ્વંભરી તીર્થયાત્રા ધામ સમસ્ત જગતને એક દિવ્ય સંદેશ આપી રહ્યું છે. અંધશ્રદ્ધા છોડીને ઘર તરફ પાછા વળો અને ઘરને જ મંદિર બનાવો. આ ધામ કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના સનાતન ધર્મ અને સનાતન વૈદિક સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યું છે.
સત્ય અને અસત્યનો ભેદ સમજાવીને મોક્ષ પ્રાપ્તિનો માર્ગ દર્શાવતું આ ધામ જ્ઞાન અને ભક્તિ અને કર્મનો ત્રિવેણી સંગમ બની ગયું છે, જે ખરેખર પૃથ્વી પર સ્વર્ગ જેવી અનુભૂતિ કરાવે છે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. બિલીમોરાના પૌરાણિક સોમનાથ મંદિર પરિસરના મેળામાં રાઈડ તૂટી પડતા 5 લોકોને નાની મોત ઈજા. બંગલામાં ચોરી કરવા ઘૂસેલ 2 ઘરફોડ ચોરોને વલસાડ સિટી પોલીસે ઝડપી પાડ્યા. અબ્રામા વિસ્તારમાં મહિલાને રોડ પર પછાડીને ઢોરમાર મારતા મોત. શ્રાવણ માસમાં વિશ્વંભરી તીર્થયાત્રા ધામે ભક્તોની ભીડ ઉમટી. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર.